ચાલો હવે જોઈએ આગળ નિર્દેશ આપેલો છે કે પ્રશ્ન સંખ્યા 25 થી 28 માં ડાબી બાજુ પ્રશ્નચિત્ર દર્શાવેલ છે તથા જમણી બાજુ A B C અને D એમ ચિહ્નિત 4 ઉત્તર ચિત્ર દર્શાવેલ છે। કોઈ પણ દર્પણને XY અક્ષની દિશામાં રાખતા પ્રશ્નચિત્રના બિલકુલ દર્પણ પ્રતિબિંબને ઉત્તર ચિત્રથી ચયન કરો તથા જે કંઈ જવાબ આવે એને આપણે OMR જે છે એની અંદર ગોળાને કાળો કરવાનો છે, બરોબર, ABCD માંથી। ચાલો પ્રશ્ન જોઈએ। અહીંયા આકૃતિ આપેલી છે, એની અંદર આ આકૃતિ જુઓ તો કંઈક બેટ જેવું લાગે એવું છે, બરોબર, દડ બેટ જેવું છે કંઈક। હવે અહીંયા શું કરવાનું છે કે અરીસાને આમ ઊભો રાખવાનો, XY અક્ષ એટલે આમ ઊભો રાખવાનો છે અને ચિત્ર કેવું લાગી જોવાનું। હવે આ જે રહ્યું ને આ મારા હાથમાં અહીંયા ધારી લો કે આવું ચિત્ર દોર્યું છે અને એને આપણે જ્યારે અરીસાની સામું રાખવી એટલે શું થઈ જશે, દિશા બદલાઈ જાય આની, બરોબર। એટલે કે આ જે રહ્યું આની દિશા આ બાજુ છે, બરોબર, આમ છે, એ આમ થઈ જાય, વિરુદ્ધ દિશા થઈ જાય, દિશા બદલાય। એટલે જો અહીંયા વિકલ્પ C જે આપેલો છે એવી દિશા થઈ જશે, બરોબર। એટલે આનો જવાબ આવશે વિકલ્પ C। આગળ જોવી 26મો પ્રશ્ન આપેલો છે। આ જે આકૃતિ છે એને આપણે આમ અરીસા સામું રાખવી, બરોબર। અહીંયા દિશા આ બાજુ છે આમ, હવે અરીસામાં આમાં જોવી એટલે દિશા કઈ થઈ જશે, બદલાઈ જશે, આ બાજુની થઈ જશે અને જે આ બાજુની દિશા છે, બરોબર, એ આ બાજુની થઈ જશે। એટલે આવી રીતે થશે, અહીંયા આમ આવી રીતે થશે, બરોબર। આવી આકૃતિ જે કંઈ હોય ગોતવાની છે આપણે, તો એમાં નથી એવી આકૃતિ, બરોબર, બીમાં લાગે છે છતાં એક આગળ ચેક કરી લેવી, સીમાં જો આ અંદર છે, અંદર નથી, બહાર છે એટલે સી નો આવે। ડીની અંદર તો કે આ જે દિશા છે એ ઊંધી છે, આ દિશા રહી આનકા હોય પડે નથી એટલે ડી નો આવે, વિકલ્પ બી આપણો જવાબ થશે। આગળ ત્યાર પછી 27મો પ્રશ્ન છે, આની અંદર લખ્યું CROP, બરોબર। હવે જ્યારે આ જે ચિત્ર છે એને આપણે અરીસામાં બતાવી એટલે પહેલા P આવશે અને એ આવું દેખાશે Q, પછી Q જેવું, બરોબર। O જે છે એ આવો આવશે, R તો એ આવો દેખાશે અરીસામાં અને C જે છે એ આવું દેખાશે। તો આવો ઓપ્શન આપણે ગોતવાનો છે, તો એ નથી, અહીંયા તો C થી શરૂઆત થાય છે, Q પછી O આવશે, એ નથી, તો B જે છે એ આપણો જવાબ થાય, QORC જે છે એ, બરોબર। આ Q લાગે બીજી ABCD નો, એટલા માટે Q બોલું છું। 28માં આકૃતિ આપેલી છે, આ આકૃતિને આપણે અરીસા સામે રાખવી, બરોબર। એટલે કે અહીંયા આ જે ઉપર છે આવું ઘાટું, બરોબર, આને આપણે પહેલાં ચેક કરવી કે અરીસાની સામે આપણે જ્યારે આ આકૃતિ આને જ્યારે અરીસાની સામે રાખવી ત્યારે આ બાજુ આવી જશે, આ રહ્યું એ અહીંયા આવી જશે, બરોબર। તો એવું ક્યાં ક્યાં છે, એક જ વિકલ્પમાં છે, બરોબર, વિકલ્પ એમાં, બીજે જુઓ બીમાં નથી, સીમાં નહીં, ડીમાં તો એની અંકા આપેલું છે, બરોબર। એટલે વિકલ્પ એ આનો જવાબ થાય। આગળ જોવી ત્યાર પછી છે નિર્દેશ પ્રશ્ન સંખ્યા 29 થી 32માં ડાબી બાજુ પ્રશ્નચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે કાગળના એક ટુકડાને વાળીને પંચ કરવામાં આવ્યું તથા જમણી બાજુ A B C અને D માં નિર્દેશ પ્રમાણે નિર્દેશિત 4 ઉત્તર ચિત્ર દર્શાવ્યા છે। કાગળના ટુકડાની ગળી ખોલતા તે જે પ્રમાણે દેખાશે તેવું જ ચિત્ર ઉત્તર ચિત્રથી ચયન કરો તથા તમારા જવાબને દર્શાવવા માટે OMR ઉત્તર પત્રિકામાં પ્રશ્નના સંબંધિત સંખ્યાની સામે વાળા ગોળાને કાળો કરો। પ્રશ્ન જોઈએ આપણે, પ્રશ્ન નંબર 29। આ એક કાગળ હતો, આખો ચોરસ આવો, બરોબર। આ કાગળને શું કર્યું, આટલે અડધેથી આમ વાળી નાખ્યું, બરોબર, કાગળ હોય એને આમ વાળી નાખ્યો, અડધેથી ફોલ્ડ કરી નાખ્યો ટૂંકમાં, એટલે આવો થઈ ગયો। પછી હજી એને અહીંયા આમ વચ્ચેથી વાળી નાખ્યો,
ભેગો કરી નાખ્યો એટલે આવો થઈ ગયો. પછી અહીંયા એક આવી રીતે કાળું ટપકું કર્યું છે અને અહીંયા આમ ઘાટું કરી નાખ્યું. બરોબર. હવે શું કરવાનું? ધીમે ધીમે જેમ વાયલો તો એમ એને ખોલવાનો. તો કઈ આકૃતિ થશે એ ABC અને D માંથી આપણે બતાવવાની છે. તો વિકલ્પ C જે છે આવી આકૃતિ થશે આમાં. બરોબર. અહીંયા વચ્ચે કાળું આવશે ઘાટું, તો એ આમાં નથી, આમાંય નથી ને આમાંય નથી. બરોબર. અહીંયા એક ચોરસ આખું કરી નાખ્યું, એના કાંઠે આ કર્યું એટલે આ વચ્ચોવચ આવે. અહીંથી આમ ખોલો. બરોબર. એટલે આ જો આટલું આટલું આમાં આવે, એ જ પ્રમાણે અહીંયા આવે અને અહીંયા આવે. પછી હજી કાગળ એને અહીંયા ખોલો તો ઉપર જે આકૃતિ હતી એમનામ જ તે. બરોબર. નીચે પણ આવું નવું બનશે, આવું અહીંયા ઘાટું વચ્ચે અને અહીંયા ને અહીંયા ટપકા, એટલે આવી આકૃતિ બને વિકલ્પ C જેવી. આગળ જોઈ ત્યાર પછી 30મો પ્રશ્ન. કાગળને ફરી આની જેમ જ વાળવાનું છે. હવે અહીંયા ડિઝાઇન શું કરવાની છે? આવી રીતે. અને અહીંયા નહીં, એરો અમથો છે. પહેલાં શું કર્યું છે? અહીંયા જો કાગળને આટલું ફોલ્ડ કર્યું, પછી પાછું આટલું ચોરસ જેવું કર્યું, અને હવે તો કે ચોરસમાંથી નહીં તે આવી રીતે આમ અડધા એના બે ભાગ કરે થાય. બરોબર. એવી રીતે આમ વાળી નાખ્યું છે એટલે આવું ત્રિકોણ જેવું બનશે. અને પછી અહીંયા ડિઝાઇન પાડેલી છે, અહીંયા ત્રિકોણ આવું બન્યું. આ કાગળ આટલું રહ્યું એમાં અહીંયા ડિઝાઇન આમ કરેલી છે. બરોબર. તો જ્યારે હવે એને ખોલશું એટલે શું થઈ જશે? અહીંયા પણ આવી ડિઝાઇન હશે. બરોબર. ચોરસમાં એવી રીતે ખોલતા જશો તો શું થશે? અહીંયા ચારેય બાજુ આવી ડિઝાઇન રહેશે. એટલે એવી ડિઝાઇન એમાં નથી, એવી ડિઝાઇન ડીમાં નથી. બરોબર. ચારેય બાજુ હોવું પડે, નથી. B અને C વધ્યું તો આમાંથી કયો વિકલ્પ આવશે? તો કે એમાંથી આવશે વિકલ્પ C. બરોબર. આવી ડિઝાઇન આવશે વિકલ્પ C જેવી. આગળ ત્યાર પછીનો પ્રશ્ન નંબર 31 જોઈ તો કાગળને ફોલ્ડ કરવાનું છે અને પછી અહીંયા એક લીટી કરી છે ઊભી અને આડી બે લીટી કરી છે. બરોબર. પછી હવે જ્યારે એને ખોલશું ત્યારે કયો ઓપ્શન આવશે? આમાંથી તમે જુઓ તો અહીંયા આડી આવી બે ને બે ને અહીંયા એક ને અહીંયા એક, પછી આવું 4. તો આવું કાંઈ એમાં નથી. વિકલ્પ C જે છે એ એનો જવાબ થાય. ત્યાર પછી 32મો પ્રશ્ન છે. કાગળને આવી રીતે ફોલ્ડ કર્યું, છેલ્લે આટલું કાગળ રહે ત્યાં સુધી, અને અહીંયા ટકાવારીની નિશાની કરી. આવું કાગળને ખોલશો એટલે અહીંયા બીજી બાજુ તે આવી રીતે ટકાવારીની નિશાની હશે. બરોબર. ચોરસમાં હજી આમ ખોલશો તો શું થશે? અહીંયા આવી રીતે વચ્ચે ટકાવારીની નિશાની છે, અહીંયા ટકાવારીની નિશાની છે. તો અહીંયા જ્યારે કાગળને આમ ખોલ્યું હોય છે આપણે ત્યારે અહીંયા તે એવી નિશાની થશે. બરોબર. અને એવી જ નિશાની અહીંયા નીચે પણ થશે. બરોબર. તો એવો વિકલ્પ કયો છે? વિકલ્પ C જે છે એ જ વિકલ્પ છે એનો. બરોબર. એની જેવો કે અહીંયા પણ આવી ટકાવારીની નિશાની રહેશે. બરોબર. એટલે વિકલ્પ C એ થશે 32નો જવાબ.